નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે। આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, મોરબી અને અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા અમીછાંટણા થવાની સંભાવના છે। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે। સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી રસ્તા પર પાણી ભરાયા તો ઉમરપાડા, વાંસદામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે।